ઇંધણના સંકટ વચ્ચે મંત્રીઓનું પેટ્રોલ બચાવવા અભિયાન મંત્રી પ્રવીણ માળી ઈ વ્હીકલ લઈને પહોંચ્યા છે બેઠકમાં। નાયબ મુખ્યમંત્રીએ આપ્યો કાર પુલિંગનો સંદેશ। હર્ષ સંઘવી અન્ય મંત્રી સાથે કારમાં આવ્યા। મંત્રીઓના વધારાના કાફલાને હટાવાયો છે। તો આપ જુઓ ઈ વ્હીકલ લઈને પહોંચ્યા છે મંત્રી પ્રવીણ માળી બેઠકમાં। હર્ષ સંઘવી અન્ય મંત્રીઓ સાથે એક જ કારમાં આવ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમણે દેશવાસીઓને અપીલ કરી હતી ઇંધણના ભાવ અને જે રીતે અછત સર્જાઈ રહી છે તેને લઈને ઇલેક્ટ્રિક વ્હીકલ જ્યારે દેશમાં અવેલેબલ હોય ત્યારે એનો ઉપયોગ કરવો જોઈએ તમે દરેકને વિનંતી પણ કરું છું। ફોસિલ ફ્યુલનો પણ આમાં બચાવ થતો હોય છે અને હાલની પરિસ્થિતિ નરેન્દ્રભાઈ જ્યારે અપીલ કરી છે તેનો આપણે અમલ કરવો જોઈએ। ગુજરાતની પ્રજાને શું અપીલ? દરેકને એવી અપીલ કરીએ કે જ્યારે બીજું વ્હીકલ જ્યારે તમે પરચેસ કરતા હોય ત્યારે એટલી વિનંતી કરીએ છીએ કે ઈવીના ઓપ્શન તરફ વિચારવું જોઈએ। આજે અમારા સાથી મંત્રીઓ જોડે કાર પુલિંગનો બી એક અભિયાનને આગળ વધારવા માટે અને સાથે સાથે સંપૂર્ણ સુરક્ષાના વિષયો જ્યાર સુધી ધ્યાનમાં રાખીને એના સિવાયનું વધારાની જે કોઈ વ્યવસ્થાઓ છે એને મુક્ત કરવામાં આવી છે અને વધુ ગાડીઓનો કાફલો અને એ બધી જ વસ્તુઓને મુક્ત કરવામાં આવ્યો છે।